जय जवान जय किसान साथियों, हूँ छूं आपनो जगदीशसिंह चौहान, भारतीय किसान યુનિયન પ્રદેશ અધ્યક્ષ। ગુજરાતની સૌ જનતાને આ ન્યૂઝ મારફતે એક સંદેશો આપવા માટે બે શબ્દો આપ સૌને કહી રહ્યો છું કે ખેડા જિલ્લાના આવેલું પ્રસિદ્ધ ગળતેશ્વર મહાદેવ મંદિર કે જ્યાં અસંખ્ય લોકો ગુજરાતના સૌ હિન્દુ આસ્થા ધરાવતું આ એક પૌરાણિક મંદિર છે, તો એની અંદર હિન્દુ આસ્થા ધરાવતા સૌ પર્યટકો અહીંયા મંદિરે આવે છે। મા મહીસાગર માતાના મંદિરની મા મહીસાગર માતાની જે નદી છે એ નદીની અંદર એક આસ્થાની ડૂબકી લગાવવા માટે દૂર દૂરથી લોકો આવે છે અને આ દૂર દૂરથી લોકો આવે અને ગળતેશ્વર મહાદેવ મંદિર ખૂબ ડેવલપ થાય, ખૂબ વિકસિત થાય એ માટે સરકાર પણ તકેદારી રાખી રહી છે। સરકાર પણ સારી કામગીરી કરી રહી છે અને સરકાર પણ સારી એવી ગ્રાન્ટો ફાળવી રહી છે, પણ જેટલી પણ ગ્રાન્ટો ફળવાઈ હોય એ બાબતો મને ખૂબ ખ્યાલ નથી। પણ હાલ હું 2-3 દિવસથી એ બાજુ મારા ગામડે હતો અને સાંસ્કૃતિક વન જે બની રહ્યું છે, જે ફોરેસ્ટ વિભાગમાંથી ગળતેશ્વર મહાદેવ મંદિર ખાતે કે જે ફોરેસ્ટ વિભાગમાંથી જે સાંસ્કૃતિક વન બની રહ્યું છે, સૌ લોક મુખે જાણકારી મળી કે આ જે ફોરેસ્ટ સાંસ્કૃતિક વન બની રહ્યું છે, સાંસ્કૃતિક વન 70 થી 75 કરોડના અધધ ખર્ચે બની રહ્યું છે। શનિવારે મેં મુલાકાત કરી એ સ્થળની અને જે ત્યાં આગળ ઇન્ચાર્જ છે, કોન્ટ્રાક્ટર ઇન્ચાર્જ જે જિગ્નેશભાઈ કરીને કોઈ છે, એની સાથે મુલાકાત કરી જે કામગીરી થતી હતી એ કામગીરી માટે મેં દરેક વસ્તુઓ જોઈ તો એની અંદર રેતીની અંદર પણ મિક્સ માટી હતી અને મિક્સ માટીની રેતી હતી એ બધી વાપરતા હતા। તો એ લોકોને મેં ચોખ્ખું કીધું ભાઈ કે આ વિકાસની અંદર અહીંયા જે આવવાના છે એ હિન્દુ ભાઈઓ આવવાના છે, બાળકો આવશે, વિદ્યાર્થીઓ આવશે વન જોવા માટે, તો આની અંદર સારી કામગીરી કરો જેથી કરી આવનાર ભવિષ્યની અંદર કે બાળકો હોય કે કોઈ પણ હોય, ગુજરાતનો કોઈ પણ નાગરિક હોય અને કઈ પણ ઘટના બને અને મૃત્યુ થાય ને પછી આપણે સૌ કોઈ છાતી પીટવા બેસતા હોય તો આપણે પહેલેથી જ એને ધ્યાનમાં દોરી અને સારામાં સારું કામગીરી થાય માટે આ સૌ કોઈની ફરજ છે, મારા એકલાની ફરજ નહીં, સૌ કોઈની ફરજ છે। એ બાબતે મેં મારા ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમારને પણ ટેલિફોનિક ચર્ચા કરી, એમને પણ સામે પેલા લોકો સાથે ટેલિફોનિક ચર્ચા કરી અને મેં એ લોકોને શનિવારે મુલાકાત કરી ત્યારે મેં કીધું કે ભાઈ હું આ માટીનો માણસ છું, અહીંયા જન્મેલો છું, અહીંયા મોટો થયેલો છું અને આ જે તમે કામગીરી કરી છે એ કામગીરી એક જ વરસાદ, સારો વરસાદ આવ્યો, વરસાદ તો ખેતી લાયક આવ્યો છે કે વરસાદ એટલો બધો ભયાનક વરસાદ નહીં આવ્યો, પણ આ વરસાદમાં વિકાસ બહાર નીકળી ગયો એક જ વરસાદમાં। એટલે ત્યાં આગળ જે મેં જગ્યાઓ બતાવી એ જગ્યાઓ એને કહ્યું કે ભાઈ આ વસ્તુ તમારે મજબૂત બનાવી નહીં અને આ એક જ વરસાદમાં ધોવાઈ જશે અને પરિણામ સોમવારે હું જોવા ગયો પાછો, ગામના લોકોએ મને ફોન કર્યો કે જગદીશભાઈ તમે જોયેલું એ ફરીથી જોઈ જાઓ એમ તો ખબર પડે એમ, અને હું જોવા ગયો ત્યાં નિહાળ્યું બધું તો ખરેખર એ બધી જ વસ્તુ જે મેં પોઈન્ટ બતાવ્યા હતા એ બધું ધોવાઈ ગયું। તો ત્યારબાદ પણ મેં કોન્ટ્રાક્ટરને પાછો ફોન કર્યો કે ભાઈ કોન્ટ્રાક્ટર ભાઈ આ તમે વાત કરી તો મને એમ કહે કે ટેન્ડરમાં મારે આવતું નહીં, કઈ વાંધો નહીં, તારા ટેન્ડરમાં જે આવતું હોય। અને આ બાબતે કલેક્ટર સાહેબશ્રી, મામલતદાર સાહેબશ્રી, પ્રાંત અધિકારી સાહેબશ્રી અને ગુજરાત સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કે જેઓ ભ્રષ્ટાચાર મુક્ત કરવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે, તો હું આ એટલું કહું છું કે આ સાંસ્કૃતિક વન જે પણ બનાવતા હોય, જેને પણ ટેન્ડર મળ્યું હોય એનો એક પણ રૂપિયો મંજૂર ના થાય એ માટે તમે તકેદારી રાખજો। અને જ્યાં જગ્યાએ મારા ભારતીય કિસાન યુનિયન વતી જ્યાં પણ લેટર લખવાના છે અને જ્યાં પણ જગ્યાએ આવેદનપત્રો આપવાના છે એ અમે થોડાક દિવસમાં એ આવેદનપત્ર આપશું અને ચોક્કસ આ જે ભ્રષ્ટાચારમાં મક્કમતાથી લડશું અને સૌ કોઈ સરકાર પણ અને ભારતીય જનતા પાર્ટીના જે પણ આગેવાનો હોય એ પણ સપોર્ટ કરજો જેથી કરી આપણા જે પણ વિકાસના કામો હોય એ મજબૂતાઈથી કામો થાય। ભારત માતા કી જય, વંદે માતરમ, જય જવાન જય કિસાન।